1:30 વાગી ગયો, જમવા નથી ગયો હજી તું? જાવું હે જમવા? તારી મરજી યાર, તારે જમવાનું, તારે જેમ કરવું. કંઈક ગોડાઉનની અંદર રક્તચંદન આંધ્રપ્રદેશથી કોકે સ્મગલ કરી લીધું. પુષ્પા 2 વખતે જ આવું કેમ આવ્યું હશે? આવી હતી તો રાખવા તો મેં ફ્રીજ તો મેં વેચી નાખ્યું, શિયાળામાં યુઝ નથી કરતા તો કે હાય હવે હું દૂધ ક્યાં રાખીશ. સ્પેશિયલ છે. હા એમ સ્પેશિયલ ને સ્પેશિયલ જો મેચિંગ થાય ને એટલે એને સ્પેશિયલ કહેવાય. અને આ બેયનું તો જો રાતના વાગ્યા છે 12:30 અને હી હા ચાલી રહ્યું છે. લેપટોપ ને બધું નીકાળીને આ બધા રેડી થઈ ગયા. શું આ કેમ બધા આ બે પહેર્યું ઠીક હે, તો ઘરે જાય તે કા પહેર્યું? ફોટો નથી મોકલો. મિલન માટે સરપ્રાઈઝ હતી હે ને મિલન? કમેન્ટ કરજે કે કઈ કરીશું. આપતા રહ્યો મને કઈક નવું નવું ખાવા મળતું રહે. બીજું તો શું હોય, આપણે ખાઈ પીને જલસા કરી દેવીએ. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો બસ હવે આપણે ફટાફટ ઓફિસ જવા માટે નીકળે. સુધી પહેલાં આપણે અપડેટ આપી દઈએ ઠંડીની. તો થોડીક ઓછી થઈ છે, એટલે એટલી બધી બી ઓછી નથી થઈ ગઈ કે સ્વેટરની જરૂર ના પડે. સ્વેટરની જરૂર તો પડશે જ, અને ટોપી પહેરતા એટલે આપણા વાળ અસ્ત વ્યસ્ત જ રહેવાના છે. ખબર નહીં ક્યારે સરખા થશે. તો સારું તો લાંબા વાળ તો કેટલા વિચિત્ર લાગે, બરાબર ને? તો બસ કંઈ નહીં, જો આપણે હવે રેડી થઈ ગયા છે તો હવે આપણે નીકળીએ ઓફિસ જવા માટે. અને મોટી વાત શું છે કે આજના દિવસ એટલે કે તમે ગઈકાલે જોઈ લીધા હશે, 2 વ્લોગ આવ્યા હશે, અને 2 વ્લોગ અરાઉન્ડ 30 મિનિટની આસપાસ છે, એટલે 30 મિનિટની આસપાસ. પણ વીએનનું જે કામ હતું, ઓહો, વિધિન 1 અવર બંને વ્લોગ રેન્ડરિંગ થઈ ગયા હતા. વાહ! કોઈક વાર મને 7 મિનિટના વ્લોગમાં પણ આખી રાત રેન્ડરિંગ થાય. અને આમાં થેન્ક યુ વીએન, જે પણ હતું બગ ફિક્સ કર્યો હોય તો થેન્ક યુ સો મચ. કે પછી મારા નસીબ કામ કરી ગયા, ખબર નહીં, જે પણ હોય. પણ સારી એવી અપડેટ થઈ ગઈ છે જે હતી બગની. તો એ લોકોએ બ્લોગ જોયો હશે, ખબર નહીં, જે હોય કે કોઈ પહોંચાડી દીધો હશે એ લોકોને કે ભાઈ આટલી બધી વાર લાગે છે, જેવી હોય જોઈએ હોય તો. તો કે પરમ દિવસે પાછી વાર લાગી હતી, મેં કીધું ક્યાં રોજ આપણે ડિસ્કસ કરું. પણ આ તો 30 મિનિટના બ્લોગ્સ થઈ ગયા છે રેન્ડરિંગ, જે તમે જોઈ લીધા. તો મેં કીધું સારું કહેવાય, લ્યો એવી અપડેટ તો કરવી જોઈએ. એટલે સારી એવી એપ્લિકેશન વર્કિંગ કરી રહી છે એવું કહી શકાય. તો બસ કંઈ નહીં, ચલો હવે આપણે વધારે બોર નથી કરવું અને ફટાફટ આપણે ઓફિસ જઈએ ને પછી પાછા આપણે મળીએ. સવારની પડી ગઈ છે બપોર, અત્યારે આપણે નીચે જઈએ છે. ઓહો બંટુ 1:30 વાગી ગયો, જમવા નથી ગયો હજી તું? જાવું હે જમવા? તારી મરજી યાર, તારે જમવાનું, તારે જેમ કરવું એમ કરીએ. હું થોડી ને તને ના પાડવા વાળો હું કોણ? ઓહો, આટલું બધું માનની મને આદત નથી. તારે જેમ કરવું એમ તું કર. બંટુ એનું કામ કરે એટલે એને ડિસ્ટર્બ નથી કરવું આપણે, બરાબર? બંટુ ફ્રી પડે ને એટલે પછી આપણે એની મસ્તી કરીએ, બરાબર? કે બસ જો રોજની જેમ આપણે બપોરે અત્યારે કામ કરવા માટે બેઠા, અને મેં કીધું લાવ તમારા જોડે પહેલાં વાત કરી લઈએ. પહેલાં તો નીચે ગયા, તમે જોયું, બંટુ જોડે થોડીક વાર ગપસપ કરી લીધી. અને જમવા તો જવાનું નહોતું, એટલે પછી આપણે લોકો બેઠા ત્યાં થોડીક વાર, પછી પાછા ઉપર આવી ગયા. અત્યારે તમે કીધું લાવ તમારા જોડે વાત કરી લઈએ. તો મસ્ત કંઈ નહીં, શાંતિથી બેઠા છીએ. કાલના પહેલાં તમે લોકોએ હજી કમેન્ટ કરી નથી કે કેટલા કમાતા હશે તમે પેલા ભાઈ, કયા ભાઈ. હવે તમે ગયા વ્લોગનું જોઈ લેજો. બાકી 2 વ્લોગ આજે મૂકી દીધા, એટલે કે ગઈકાલે. એ 2 તમે ના જોયા તો એ પણ જોઈ લેજો. બાકી પુષ્પા 2 તમે જોયું કે ના જોયું? ના જોયું ને તો એના જેવું એક છે ને, હમણાં થઈ ગયું પાટણની અંદર કંઈક ગોડાઉનની અંદર રક્તચંદન આંધ્રપ્રદેશથી કોકે સ્મગલ કરી લીધું. પુષ્પા 2 વખતે જ આવું કેમ આવ્યું હશે? એ તો હવે જે હોય એ, પણ ટૂંકમાં આવી ગયું છે એમ લાલચંદન. એટલે પુષ્પામાં જે સ્ટોરી બતાવે એ લગભગ સાચી સ્ટોરી જેવું છે એમ. એટલે એ ખરેખર હેપન થઈ ગયું આપણે ત્યાં આગળ, પાટણ કે ક્યાંક સમથિંગ છે ત્યાં આગળ, આંધ્રપ્રદેશથી આવ્યું હતું. તમને ખબર હતી આ ન્યૂઝ? મને નહોતી ખબર. મને આજે કે કાલે ખબર પડી કે ન્યૂઝ છે આવા. બસ તો કંઈ નહીં, જો હવે તો બેઠા છીએ અત્યારે શાંતિથી, બીજું કાંઈ ના. ને આપણે કાલે વાત થઈ હતી કે અલ્લુ અર્જુનને પકડી લીધો, તે તો છૂટી જ જવાના હતા ને, ખબર જ હતી. એ બી એક જાતનો, જેને ફરિયાદ કરી હતી કે મને નહોતી ખબર કે હીરોને પણ પકડીને લઈ જઈ શકે છે. એટલે ફરિયાદ કરનારને તો ખબર હોવી જોઈએ કે કોને પકડીને લઈ જાય. ખોટી વાત છે મારી? તો મને કહો.
તો પછી તો બસ કંઈ નહીં, જો આપણે બેઠા છે. હવે પછી આપણે મળીએ પાછા થોડીક વાર પાછી ચા પાણી નાસ્તો કંઈક કરીએ ત્યારે, બરાબર ને? બાકી તો આમને આમ મસ્ત નાના મોટા જે બી બ્લોગ હશે એ તમને જોવા મળી જ જશે, જેવી રીતે હોય એવી રીતે. તો બસ તમે આપણી ચેનલમાં આવી રીતે જ બન્યા રહો, આગળ તમને બતાવે શું છે શું નથી. તો બસ જો આપણે કામ બતાવતા ત્યાં કાર્તિક ને બંસલ બે કંઈક કરી રહ્યા છે, ખબર નહીં શું કરવાના છે. કાર્તિક પાછો અંદર જાય છે, બહાર આવે છે, સી ખબર શું કરવા માંગે. ગાડી લઈને બંસલ આવ્યો હોય, બધો સામાન મોકલ્યો, હવે આપણને બાય કરી દીધું છે. એટલે કાર્તિકે મને લાગે છે જતો હશે એની જોડે, કારણ કે સામાન વજનવાળો છે એટલે આપણે તો ઉચકવાનું નથી, એટલે કે હું જતો હોઉં. મેં કીધું જતો હોય બીજું તો શું. અને આ જો બંસલ સડસડાટ કંઈક આવ્યું હોય પાછો કામ પતાવીને, અને આ ભાઈ અહીંયા પાછું મશીન ચલાવવા બેસી ગયા છે. ગુડ ઇવનિંગ બધાને. આજે પ્રુવિયસ કિચનમાં બનાવશું આપણે દાલ તડકા, પરાઠા અને રાઈસ. જો એટલે છે ને અડધી કલાક પહેલા મેં મૂકી દીધું હતું, પણ એ ટાઈમે વિડીયો નહોતો ઉતાર્યો, એટલે જો પલાળવા માટે મૂકી દીધી છે. આમાં હું 4 પ્રકારની દાળ લઉં છું, બરાબર? મગની, તુવેર દાળ, પછી થોડીક ચણા દાળ અને થોડીક છે ને ઓલી આવે છે ને ઓરેન્જ કલરની દાળ, એને કઈ દાળ કહેવાય ની કમેન્ટ કરજો. 4 દાળની આપણે મસ્ત દાલ તડકા બનાવશું. અને જોડે છે ને આજે જમવા આવવાના છે જય અને ફોરમ, એટલે થોડી ક્વોન્ટિટી વધારે બનાવી છે આપણે. તો જઈને છે ને ચિપ્સનું શાક બહુ ભાવે, તો જોડે આપણે બટાકાની ચિપ્સનું શાક બનાવશું. તો બસ જો આપણા જીરા રાઈસ રેડી થઈ ગયા છે, મસ્ત ધુવાણા નીકળે છે. ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. હવે ખાલી દાળ એક વઘારવાની, તડકો મારવાની જ બાકી છે. જો ચિપ્સનું શાક અને આમાં ગરમા ગરમ પરોઠા ઢાંકીને આપણે રાખી દીધા છે. તો બસ ઓલમોસ્ટ બધી રસોઈ બની ગઈ છે. હવે પ્રુથેસ, જય અને ફોરમ આવે ત્યારે આપણે મસ્ત દાળ વઘારીશું. જો જય ને આ ફોરમ બે આવી ગયા છે, આવતા ભેગું જય કે કંઈ ખાવાનું આપ. એ ચીઝ ડીપ છે, અંદર છે ને ડીપ આવે, એમાં ક્રીમ આવશે, ફ્લેવર લખ્યો હશે બેયમાં. જો એક વેનીલા હશે ને એક બીજો. શું ફોરમ ના આવતા ભેગું મજાક કરી નાખ્યો. એક દીદી કે ફ્રીજ ક્યાંય કઈ દૂધ લાવી હતી ને તો રાખવા. તો મેં કહ્યું ફ્રીજ તો મેં વેચી નાખ્યું, શિયાળામાં યુઝ નથી કરતા. તો કે હાય હવે હું દૂધ ક્યાં રાખીશ. પછી કીધું રૂમમાં છે રાખી આવું. સ્ટીક અને ડીપ બે આવશે. ચોકલેટ નીકળી ને, આ ચોકલેટ વાળું છે. તો જો મસ્ત ખા. ફોરમ તારે હજી બનાવવાની રસોઈ, પરોઠા બધું બાકી હે, તો લોટ બાંધીને કર નાખ. એમાં શું છે? બધું રેડી જ છે. જો બધું બની ગયું ટોટલી. એક વઘાર મારવાનો છે પ્રુથેસ આવે ને એટલે. જમવાનું ચાલુ થઈ ગયું. ફોરમ પીરશે અને જય એને ચીડવ કરે. ફોરમ ને બહુ સ્પેશિયલ છે. હા એમ એટલે white સ્પેશિયલ ને સ્પેશિયલ. જો મેચિંગ થાય ને એટલે એને special કહેવાય. અને આ બેયનું તો એઝ યુઝ્યુઅલ ચાલુ જ હોય છે. જો તુંય નાખી દે ફોરમ, એક કામ કર. ટમેટા ધાણા પછી બધું નાખી દેશું, હો? હા નાખી દે, વસ્તુ નાખી દઉં. નાખી દે અત્યારે જ નાખી દે, કામ પૂરું થઈ ગયું. પાપડ સ્ટાર્ટર કહેવાય. હા તો હમણાં ડુંગળી ટમેટા નાખે એટલે મસાલા પાપડ થઈ જાય. ઈ છે પરોઠા. એને વાળ કહેવાય, આમ કરીને આમ જવા દેવાનો હોય, બીજું કાંઈ ન કહેવાય. ખાવાનું ન હોય કા ફોરમ, પછી પેટમાં વાળ થઈ જાય. હાલ દિવ્યા તારે કેટલી વાર હવે? તો હાલ હવે. જો રાતના વાગ્યા છે 12:30 અને હી હા ચાલી રહ્યું છે. લેપટોપ ને બધું નીકાળીને ફૂલ મસ્તી કરીએ છીએ અમે લોકોને. જો જોડે નાડી દોસ્ત મૂવી ચાલુ કર્યું છે. તો શું કે મજા આવે ને? જઈને એકને જોવાની બાકી હતી નહીં, અમે 3 જણા રિપીટ કર્યા કરી. જઈને ગુસ્સો તો આવે છે. ચા મારો ચા નો જાય એમ, નો જાય. આ બધા રેડી થઈ ગયા. શું આ કેમ બધા આ બે પહેર્યું ઠીક હે, તો ઘરે જાય તે કા પહેર્યું? ક્યાં જઈએ જઈએ આપણે? જય કઈક ખવડાવવા લઈ જઈએ. રાતના 2:15 થયા છે. પાર્ટી યાર, આવા ટાઈમે જ પાર્ટી. વરસ થઈ ગયો પાર્ટી ને, તો જય હું પાર્ટી આપતો તો. હવે અત્યારે અમાર નથી ખાવું સિઝલર, હે ને પ્રોસેસ? અત્યારે નહીં, કાલે તમે મૂવી જોઈ આવો ને પછી અમને ફોન કરજો, ત્યારે અમે ઉઠી ગયા છું, બરાબર ને પ્રોસેસ? કાલે આવશું અમે. દૂધની થેલી લઈ લ્યો, બધું લઈ લ્યો ભાઈ. ચલો સામાન ઉચકો તમારો. આજે મને મૂડ નથી. હા ચલો ફટાફટ કામ ધંધો વર્ગ્યો. જો ઘરેથી નીકળીને ડાયરેક્ટ બોલો યસ ચિપ્સ ખાવા નીકળી ગયા છે અમે લોકો. પ્રુથેસને ઠંડી લાગી ગઈ છે, માથા પર ચોકડીએ. જો કોઈને રાતે ક્રેવિંગ્સ થાય તો આ ભાઈ આઈ થિંક આખી રાત
કેપરી પહેરીને હિંમત વાળી છોકરી. ના પણ એવું નહોતું, એ લોકોને એમ હતું કે આપણે ઘરે જ રહેવાનું છે એટલે એ પ્રમાણે કપડાં પહેરીને આવે ને. આપણા ઘર ગાણા યસ, તો ચાલો બધા ચિપ્સ ખાવા. તો બસ જો ગરમા ગરમ ચિપ્સ આવી ગઈ છે. અહીંયા આ લોકો મજા લઈ રહ્યા છે, હું લઈ રહ્યો છું. ઓ આમાં લાઈટ જ આવી. હા ચાલો બધા ચિપ્સ ખાવા. હા બસ આપણે ઘરે આવી ગયા છે અમારી અત્યારે. સેટરડે નાઈટ કંઈક આવી હતી. આહ, જોરદાર નાઈટ ગઈ છે. થોડીક ડ્રાઈવ કરી, થોડોક નાસ્તો કર્યો, મજા આવી ગઈ. ડ્રાઈવ તો એટલે ઘરેથી અહીંયા માધાપર સુધી જ ગયા હતા, એટલે રૂમાલ યુઝ કરાય. લાંબી નહોતી. અરે ઠંડુ ના કામ કર્યું, સેડા નથી કર્યા. જો કોરે કોરો હાથ છે, કોરે કોરો હાથ છે. બસ કઈ ના મારે તો હવે પછી અત્યારે ઘરે આવી ગયા છે. હવે આ વ્લોગને આપણે એડિટ કરીશું અને આજે મેં VN ની તારીફ કરી છે. હવે પાછો જોઈએ. આપણો છે ને ગાર્લિક બ્રેડ નો વિડિયો જો ડાયરેક્ટલી ફઈ આજે જ બનાવી. બોલ ફઈનો આજ મને 6 થી 7 વાર ફોન આવી ગયો, દિવ્યા આમાં શું કરવાનું, ફઈ શું કરવાનું, આ શું કરવાનું એમ. પણ ફઈ હજી સુધી ફોટો નથી મોકલો. એવું છે. મિલન માટે સરપ્રાઈઝ હતી હે ને મિલન? કમેન્ટ કરજે ઓહો. કેવી લાગી ગાર્લિક બ્રેડ. મારા ભાઈનો રિપ્લાય આવ્યો હતો. વાહ આજે વાહ. WhatsApp કાકીનો આવ્યો તો, તારા કાકીનો કે મારી પેન્ડિંગ એમ. મેં કીધું યસ, અહીંયા રોકાવા આવી જાઓ, તમને બધાને ખવડાવી. વાહ વાહ, થેન્ક યુ સો મચ. તમારા બધાનો Yes, ખૂબ ખૂબ બધાને garlic આભાર. bread બહુ ગાર્લિક ગમી બ્રેડ છે. તમે બનાવી કે નહીં કમેન્ટ કરીને કહેજો. અને Yes. તમે બનાવી તો પરફેક્ટ બની કે નહીં અને બની. તમારે કોઈ રેસીપી શીખવી હોય તો એ તો ઈ મને comment કમેન્ટ કરજો. કરજો કે દિવ્યા હવે આ વીકમાં આ બનાવજે, તો એ આપણે ટ્રાય કરશું. હજી મારી એક કોલેજ ફ્રેન્ડ છે અને મને ટાસ્ક આપ્યો છે, એક રાજસ્થાની ડીશ છે કંઈક, તો એ આપણે આ મંથ આ વીક ટ્રાય કરીશું. આપતા રહ્યો મને કંઈક નવું નવું ખાવા મળતું રહે. બીજું તો શું હોય, આપણે ખાઈ પીને જલસા કરે. દિવ્યાને તમે ટાસ્ક આપતા રહે એટલે એના Yes. ટાસ્ક પૂરા કરે. તો બસ ચલો મળે કાલે નવા વ્લોગ તમે સાથે. લોકો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરજો. યુટ્યુબમાં તમે અત્યારે જોવો છો તો તમારા માટે અમે નવા છીએ, બીકોઝ ફેસબુકમાં તો બધા ફ્રેન્ડ્સ છે અમારા. તો યુટ્યુબમાં તમે લોકો જે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને જાઓ. એમાં અમારે અત્યારે 500 પ્લસ ની જરૂર છે. હવે ફેસબુકમાં તો કમ્પ્લીટ થઈ ગયા અમારી 500 મસ્ત ક્યુટ ફેમિલી. તો બસ એમાં બી હજી વ્યૂઝ પ્લસ થતા જાય છે. તો જે નવા એ વ્યુઅર્સ છો ને પ્લીઝ અમને કરો ફોલો. તમે એમાં બી કન્ટિન્યુ. બે જગ્યાએ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખો. કોક વાર Yes. તમે ફેસબુકમાં જો, કોક વાર તમે યુટ્યુબમાં જો, અને વધારે તમને ટાઈમ સમય હોય તો બે જગ્યાએ આજના જો. વિડિયોની એક્સાઇટમેન્ટ પૃથ્વીની એક્સાઇટમેન્ટ કેટલી છે કે આમ તો જો. પણ હોય જ ને યાર, અનએક્સપેક્ટેડ વસ્તુ ખાવા મળે એ બી પાછી Yes. પરફેક્ટ, તો મજા ના આવે. તો બસ અમે મજા કરી લીધી, ખાઈ પી લીધું. રેસીપી વિડિયો માટે શું કમેન્ટ કરજો તમે કઈ તમારે વસ્તુ જોઈએ છે બધું બરાબર. બાકી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.